ज्ञानलक्ष्मी घनाश्लेष प्रभवानन्दनन्दितं निष्ठितार्थमजं नौमि परमात्मानम् अव्ययं सत्संयमपयः पुरः पवित्रितजगत्त्रयं शान्तिनाथं नमस्यामि विश्वविघ्नोपशान्तये। गुरुवः पान्तु नो नित्यं ज्ञानदर्शननायकाः चारित्रार्णवगम्भीरा मोक्षमार्गोपदेशका। महादेव्या कुक्षिरत्नं शब्दजीतरवात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं। यस्य स्मरणमात्रेण भावानन्दः प्रजायते मुकुन्दं सुन्दरानन्दम् आत्मानन्दं नमामितम् आत्मानन्दं नमामितम्। मङ्गलमय मङ्गलकरन् वीतरागविज्ञान नमो ताहि जाते भये अरिहन्तादिमहान् नमो ताहि जाते भये अरिहन्तादिमहान्। श्री पंचपरमेष्ठी भगवद्भ्यो नमः। श्री सद्गुरु देवाय नमः। जय सद्गुरु, जय सद्गुरु, जय सद्गुरु। तत्व चर्चा में श्रीमद राजचंद्र वचनामृत पत्रांक 725 पृष्ठ संख्या 561 वचनामृत में 561 पेज नंबर અને 725 પત્ર। સૌથી વધારે સાધુ સમાજમાં પ્રવચનોમાં લેવાતું વિષય છે। સામાન્ય સમાજમાં કે ગમે તેટલા પ્રવચન કે સ્વાધ્યાય હોય એમાં કોમનલી આ વિષય આવતો હોય છે। આપણે બધાએ સેંકડો વાર સાંભળ્યો હશે, ઘણી વાર સાંભળ્યો હશે, છતાંય ફરીથી દર બુધવારે જેમ સફાઈ કરીએ છીએ ને, કરવી જ પડે, ડસ્ટ આવી જાય ને એમ અહીંયા સફાઈ કરવી જ પડે, ધૂળ જામી જાય એટલે તો ફરીથી આપણે સફાઈ કરી ભાવભાષણ કરવાનું, એ સિદ્ધાંતોને ભાવભાષણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। આદરણીય ધારશીભાઈને લખેલો પત્ર છે। વવાણિયા કારતક વદ બીજ રવિવાર સંવત 1953। જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણી રત્ન તુલ્ય કહ્યું છે। તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે, વિશેષ વિચારતા તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણી રત્નથી પરમ મહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે, અને જો દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો એક ફૂટી બદામની કિંમતનું નથી એમ નિસંદેહ દેખાય છે। બધાને હસવું આવે છે પત્ર સાંભળીને, થોડી વાર પછી રડવું આવશે। એકચ્યુઅલી કોઈ વાત બહુ વાર સાંભળવામાં આવે તો એ સામાન્ય, એમ જ કોઈ વસ્તુ જ્યાં સુધી આપણી પાસે નથી એને પ્રાપ્ત કરવાની ઈચ્છા સતત રહે છે, એના દુર્લભપણાનું મહાત્મ્ય સતત રહે છે। જેમ કે કોઈને આઈફોન જોતો હોય, લેટેસ્ટ નવું એડિશન જે આવ્યું હોય તો ગમે એટલાનો હોય, પણ જ્યાં સુધી એ ના મળે ત્યાં સુધી એને એના પ્રત્યે વિશેષ આકર્ષણ, વિશેષ મહાત્મ્ય, પણ એ આવી જાય મહિનો, 2 મહિના, 6 મહિના, વર્ષ થાય ને એના પછીનું નવું એડિશન લોન્ચ થઈ જાય પછી એનું મહાત્મ્ય ઘટી જાય, ઓછું। કોઈ વ્યક્તિ બહુ વર્ષોથી મળ્યા નહીં હોય, 10, 12, 15 વર્ષને આવે તો 1-2 દિવસ, અઠવાડિયું કેટલું રહે, પછી એ ખબર કે અહીંયા જ રહેવાના છે, પછી બહુ સામાન્યપણું થઈ જાય છે। એમ આ વસ્તુ ઘણી સાંભળી છે મનુષ્યપણાના દુર્લભપણાના વિશે, પણ આપણે અત્યારે એ પામેલા છીએ એટલે બહુ મહાત્મ્ય આવતો નથી। પણ નર કાયા કો સુરપતિ તરસે સો દુર્લભ। સુરપતિ એટલે ઇન્દ્ર,
એને સતત એવા ભાવ કે મને મનુષ્ય ભાવ ક્યારે મળે, ક્યારે સંયમ અંગીકાર કરું ને ક્યારે કર્મ કાપીને મોક્ષે જાઉં. નથી એને એ દુર્લભતાનો ખ્યાલ આવે છે. જેની પાસે છે એને એ દુર્લભતાનો ખ્યાલ આવતો નથી. સહજ માનવીય પ્રવૃત્તિ કહેવાય એને, કે માનવીય વૃત્તિ છે કે જ્યાં સુધી નથી ત્યાં સુધી એનું મહાત્મ્ય છે. મળી જાય પછી એનું મહાત્મ્ય ઓછું થઈ જાય, ઘટી જાય, કાં તો સમાપ્ત થઈ જાય, એવું છે. એટલે વારંવાર જ્ઞાની પુરુષોએ એકને એક વસ્તુ અધ્યાત્મમાં એટલે કીધું કે પુનરુક્તિ દોષ લાગતો નથી. પુનરુક્તિ દોષ એટલા માટે નથી લાગતો કે એક બોધ વારંવાર 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 કહીને દ્રઢ કરાવવાનું જ્ઞાની પુરુષોનું એક સહજ વૃત્તિ એમની હોય છે. એટલે અહીંયા આ જ વસ્તુ વચનામૃતના પ્રારંભમાં કયો શિક્ષાપાઠ છે? મનુષ્ય દેહનો 4. શિક્ષાપાઠ 4માં એકદમ સ્ટાર્ટિંગમાં જ કહી છે. એમાં પણ દ્રષ્ટાંતો દ્વારાને એમ સમજાવે છે. આ જ વસ્તુ મિડિલમાં પણ કહી છે, આ જ વસ્તુ છેલ્લે પણ કહે છે. આ જ વસ્તુ ઉપદેશ છાયા ઉપદેશ નોંધમાં પણ આવશે કે એક ને એક. હા, એ જ વારંવાર જગ્યા જગ્યા એક ને એક વસ્તુ કહેવામાં આવે છે. એનું મહાત્મ્ય આપણને આવે એટલા માટે. તો જેમને આ પત્ર લખ્યો છે આદરણીય ધારશીભાઈને, એમને ના ખબર હોય કે મનુષ્ય પણ દુર્લભ છે. કેટલા વખતથી કેટલા પત્રો લખ્યા હોય, છતાંય એક પત્ર 3 કે 4 લીટીનો 3.5 લીટીનો લખીને કહી દીધો કે ભાઈ મનુષ્ય પણ દુર્લભ છે. તો કંઈક એવું વિચાર સામેવાળી વ્યક્તિમાં, એના વર્તનમાં કંઈક એવું જ્ઞાની પુરુષ જોવે કે ફરીથી આ બોધ આપવો જરૂરી છે, કે આવો ઠપકો આપવો જરૂરી છે, કે આવી શિક્ષા આપવી જરૂરી છે. એવું જ્ઞાની પુરુષોનું એમનું એવું વર્તન એમને સહજ એવું લાગતું હોય. એટલા માટે અધ્યાત્મ પદ્ધતિથી તો આપણે ઘણીવાર આને સમજ્યું છે કે મનુષ્યપણું ચિંતામણી રત્ન તુલ્ય કહ્યું છે. તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. કેટલા જણાય કેટલી વાર સામયિકમાં આ વાતને વિચારી? હાથ ઊંચા કરો. સામયિક કરતી વખતે આ વસ્તુને કેટલા જણે કેટલી વાર વિચારી? ચલો મિનિમમ એક વાર વિચારી હોય એવા કોઈ છે ધ્યાનમાં? ઓલમોસ્ટ નેગ્લિજિબલ. તો પછી કહેવું જ પડે ને, એક વાર શું, પછી તો 1000 વાર કહેવું પડે. કેમ કે વિચારવાનું કીધું છે, સાંભળવાનું તો કીધું નથી. સાંભળીને વાંચીને શાસ્ત્રમાં શાસ્ત્ર અભ્યાસ કરીને એને વિચારવાનું કીધું છે કે કેમ દુર્લભ છે. ચિંતામણી રત્ન તુલ્ય કેમ કીધું છે? ચિંતામણી રત્ન કેવો હોય છે? એનું મિનિંગ શું હોય છે ચિંતામણી રત્નનો? એ રત્ન હાથ જે વિચાર કરો એ વસ્તુ સામે પ્રગટ થઈ જાય, કલ્પવૃક્ષની જેમ. તો મનુષ્યપણામાં એવું શું છે કે જે વિચારીએ તે સામે આવી જાય? એમ કેમ કીધું? એનો વિચાર કોઈ દિવસ આપણે બહુ ડિટેલથી કર્યો કે ચિંતામણી રત્ન તુલ્ય કેમ કહ્યું છે? જો કે એની દુર્લભતાના 10 દ્રષ્ટાંત, 10 તો બહુ ઓછા છે, પણ ઘણા બધા દ્રષ્ટાંત જુદી જુદી આમનાય ભેદથી પણ ઘણા બધા દ્રષ્ટાંત, વૃક્ષનું, સોયનું, ચોલ્લક ભોજનનું, ધાન્યનું, જુવાનું, ઘણા બધા દ્રષ્ટાંત. એક દ્રષ્ટાંતમાં કથા છે, આપણી પાસે એટલો સમય નથી. તો એ બધા દુર્લભ 10 દ્રષ્ટાંત આપણે બધા સાંભળ્યા હશે. તો કેમ ચિંતામણી રત્નતુલ્ય? કેમ મનુષ્ય ભાવમાં એવું શું વિશેષ છે? 2 હાથ, 2 પગ, નાક, મોં, એ બધું. હા, વિવેક શિક્ષાપાઠમાં કીધું છે, 4થા શિક્ષાપાઠમાં, કે આ બધું તો વાંદરામાં પણ છે ને. એમાં તો એક વિશેષતા હજુ છે. પૂંછડી છે તો શું એને મહાપુરુષ કહેવું, મહામાનવ કહેવું કે ના? વિવેક મુખ્ય જે મનુષ્ય ભાવમાં છે એ વિવેક બીજે સહજ નથી. એટલે શું? હા, હિત અહિત, સારા અસારાનું વિવેક, સત્ય અસત્ય, ઉપાદે હે જ્ઞે આનું વિવેક, હું આત્મા છું, આ પર છે, એ વિવેકની પરાકાષ્ઠા, એ ભેદ જ્ઞાનની સિદ્ધિ, એ પણ વિવેક. તો આ બધું મનુષ્ય ભાવમાં સંભવ છે. એટલે મનુષ્ય ભાવમાં જે
વિચાર કરીએ, જે પદાર્થનું ચિંતન કરીએ, તો પરિણામ થાય, પ્રાપ્ત થાય છે. એટલે એને ચિંતામણી રત્ન તુલ્ય કીધું છે. ઇન્સ્ટન્ટ હાજર થાય એવું ના જેવા ભાવ નહીં. દરેક ભાવ શું છે? સફળ છે. જેવા ભાવ કરીએ એવું સાધકને, જે સાધના માર્ગમાં છે, એમને આ સિદ્ધાંત વિશેષ રૂપે સ્મરણમાં રાખવા જેવો છે. કયો? કે દરેક ભાવ કેવો છે? સફળ છે. આપણે સાધના કરી, આપણે સાધના આત્મવિશુદ્ધિ અર્થે કરીએ છીએ. આત્મવિશુદ્ધિ અર્થે સાધના કરીએ છીએ તો એની સાથે સાથે પુણ્યબંધ પણ ઘણું થાય સાધના માર્ગમાં. સાધક જીવ હોય, દરેક સાધનનું સેવન, પરોપકાર, સેવા, સદવાંચન, સ્વાધ્યાય, ભક્તિ, ધ્યાન, સંયમ, આ બધા સાધનોનું સેવન કરે તો પુણ્યબંધ થાય જ. પાપ કર્મનું સંક્રમણ થાય કે નિર્જરા થાય કે જે પણ, ને પુણ્યબંધ પણ વિશેષ થાય. એટલે તો આપણે જે ભાવ કરીએ એમાં સાવધાન કેમ રહેવાનું છે? કે ઘણીવાર કોઈ વસ્તુ જોતા, મોબાઈલ જોતા, મૂવી જોતા, કાં તો બહારમાં સંસારમાં ક્યાં ગયા, બહારમાં ઘણા બધા વૈભવ દેખાયા, આ બધી વસ્તુઓ આપણે જોતા ઝેર છે એમ કીધું છે, તો કેમ છે? એ બધી વસ્તુઓ રાગ દ્વેષોત્પાદક છે. બધી કોઈને કોઈ દ્રશ્ય નિમિત્ત નો કર્મ જોઈને જીવને કોઈને કોઈ ભાવ થયા વગર રહેતો નથી, ઈચ્છા થયા વગર રહેતી નથી. તો જો લૌકિક વસ્તુઓ, લૌકિક દ્રશ્ય કાં તો ઇન્ટરનેટ, મોબાઈલ, ટીવીના માધ્યમથી જોઈએ, કાં તો પ્રત્યક્ષ જોઈએ, એ દ્રશ્ય જોઈને કોઈ પણ ઈચ્છા થાય, એક ક્ષણ માટે પણ, કોઈ પણ ક્ષણ ઘણો મોટો કહેવાય છે, એમાં અસંખ્યાત સમય આવે છે. એક સમયમાં જીવનો એક ભાવ થાય છે, તો એક ક્ષણમાં અસંખ્યાત ભાવ જીવ કરી લે છે. તો કોઈ પણ એવું દ્રશ્ય જોઈને લૌકિક જીવને એક સમય માટે પણ, જો એક ક્ષણ માટે પણ એ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. જાણતા અજાણતા કોઈ આપણે ટીવીમાં કોઈ જોતા હોઈએ, કોઈ દ્રશ્ય ચાલતું હોય, તો એ પ્રમાણે આપણા ભાવ ના થાય એવું પોસિબલ જ નથી. એટલે તો એનો અપરિચય, કાલે આવે તો વિષય, એનો અપરિચય કરવાનું કીધું છે. તો જે એ ભાવો કર્યા, જે લૌકિક ઈચ્છા થઈ ગઈ એક ક્ષણ માટે પણ, બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક, તો સાધનાથી ભેગું થયેલું પુણ્ય એ ઈચ્છા મેળવવામાં જતું રહે. આ કર્મનો સિદ્ધાંત છે. આપણને એમ લાગે છે કે આટલું પુણ્ય કરીએ છતાંય કોઈની દુર્ગતિ કેવી રીતે થઈ શકે? કોઈ જીવે આખું જીવન સાધના કરી હોય છતાં એની દુર્ગતિ થઈ જાય. તો આખું જીવન આટલું કર્યું હોય તો પાપ જ કર્યું હોય, આટલું તો પુણ્ય જ કર્યું છે, એને જીવનમાં પાપનું તો કંઈ દેખાતું જ નથી, છતાંય દુર્ગતિ થઈ. તો પુણ્ય તો ઘણું બાંધ્યું હતું, નિસંદેહ બાંધ્યું હતું, પણ એની સાથે સાથે ઘણી અંદરથી ઈચ્છાઓ પણ લૌકિક કરી. તો સામાન્ય જે લૌકિક ઈચ્છાઓ કરી, એ લૌકિક ઈચ્છા પૂરી કરવામાં કાં તો આજ ભવની કાં તો ભવાંતરની એ પુણ્ય ક્ષીણ થઈ જાય છે. પછી જે અવશિષ્ટ પુણ્ય રહ્યું, એનાથી પછી કોઈ માનવ દેહ કે એવું મળે તો નિર્ધનતા, દરિદ્રતા યુક્ત, અવિવેકયુક્ત, મ્લેચ્છ ભવમાન, એવું પછી એ મનુષ્ય દેહ કે તિર્યંચ દેહ મળે. તો સાધકને વિશેષ રૂપે આ વસ્તુ ખ્યાલ રાખવી કે કોઈ પણ લૌકિક દ્રશ્યો પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ આપણને જોવામાં આવે તો એ પ્રત્યેની ઈચ્છા, એટલે ભીતરથી તન્મય ન થવાનું કીધું છે જ્ઞાનીઓ. રાવણ પૂર્વ ભવમાં તપસ્યા કરતો હતો, આ દાખલો પ્રસિદ્ધ છે. તો સમ્યક્ત્વ હતું નહીં, તો નિદાન રહે, વિષય ભોગોની ઈચ્છા, તાત્કાલિક આવેશમય વૈરાગ્ય આવી જાય તો એનાથી દીક્ષા વગેરે ગ્રહણ થઈ જાય. પણ તત્વજ્ઞાન રહિત તપ કરે તો શું થાય? એમાં વધારે નિદાન આવે. તો જ્યારે ખડગાસનમાં ઊભા રહીને તપસ્યા, ધ્યાન, તપ કરતા હતા મુનિપણાની જે પણ સાધના, તો ઉપરથી વિદ્યાધરનું વિમાન જતું જોયું, એનો વૈભવ જોયું, એક ક્ષણ માટે જ એવો ભાવ આવ્યો કે કેટલું સારું વૈભવ છે, આવું વૈભવ મળે તો સારું. તો જે દીક્ષા, એ વખતે દીક્ષા એટલે હજારો વર્ષનું આયુષ્ય, તો દીક્ષા પર્યાય પણ ઘણી લાંબી. તો જેટલું પણ એ પુણ્ય ભેગું થયું હતું, એ પુણ્ય, એ વિદ્યાધરપણું એને પ્રાપ્તિમાં એ પુણ્ય જતું રહ્યું.
જેટલું પુણ્ય કર્યું તો એ પુણ્યથી સ્વર્ગમાં ગયો, અવશિષ્ટ પુણ્યથી પ્રતિનારાયણ બન્યો. હવે એ પ્રતિનારાયણ તો બન્યો, 1000 વર્ષનું આયુષ્ય. પછી એ પ્રતિનારાયણનું આયુષ્ય પૂરું થયું પછી સાગર પર્યંત નરકમાં. તો ખાલી સાધના કરી એવું જ દેખાય કે આચાર્યો એમ લખે છે કે જો એ તત્વજ્ઞાન સહિતની તપસ્યા હોત તો એ જ ભવે મોક્ષે જાત. એટલી જબરદસ્ત તપસ્યા, પણ એક ક્ષણ માત્રની ઈચ્છાથી. એટલે આપણે જે પણ સાધના કરતા હોય સાધક, એવા ઘણા બધા એવા ભાવો આપણને થઈ જાય. ખાસ કર વિશેષ આવા લૌકિક પ્રસંગોમાં આપણે જઈએ ત્યારે વિશેષ મહાત્મ્યવાન વૈભવવાન લોકોને આપણે દરરોજ તો મળવાનું નહીં થતું હોય, પણ જેમને મોબાઈલ ટીવી આદિની ટેવ હોય, એમાં સેલિબ્રિટીઝને જોતા હોય, નેતાઓને જોતા હોય કે કેવું પુણ્ય છે, તો એ પુણ્ય એ પ્રાપ્તિ કરાવવામાં થઈ જશે. પછી એ પાપાનું બંધી પુણ્ય હોય, એ પુણ્યનો ઉદય આવશે, જીવ નિયમથી પાપ જ કરવાનો, એટલે ત્યાંથી પછી દુર્ગતિ. તો આમ 5 પરાવર્તન આપણે કાલે વાત કરીને ચતુર્ગતિ ભ્રમણ આ રીતે જ પૂરું થાય કે અકામ નિર્જરા કરતો કરતો મનુષ્ય ભાવ પ્રાપ્ત થાય. પછી એ મનુષ્ય ભાવમાં થોડું પુણ્ય કરે તો સ્વર્ગ આદિ પ્રાપ્ત થાય. પછી હવે તત્વજ્ઞાન સહિતનું હતું ને, ઈચ્છાઓ સાથે પુણ્ય હતું, તો ત્યાં જઈને વિષય ભોગોમાં લિપ્ત ને સાગરો પર્યંત દેવગતિનું આયુષ્ય. ને જ્યારે એ આયુષ્ય પૂરું થાય, હવે સાગર હોય એટલે સાગર જે ઉપમા કીધી અસંખ્યાત વર્ષો માટે કીધી. એટલે અસંખ્યાત વર્ષોનું આયુષ્ય હોય તો જે મિથ્યા દ્રષ્ટિ તત્વજ્ઞાન રહિત દેવો એમને શું લાગે કે અમે અમર છીએ? કેમ કે આયુષ્ય પૂરું થતું તો દેખાતું જ નથી. 100 વર્ષ થયા, 1000 વર્ષ થયા, 10,000 વર્ષ થયા, 50,000 વર્ષ થયા, લાખ વર્ષ થયા, આયુષ્ય તો પૂરું થતું જ નથી. તો ધીમે ધીમે એમને કેવું લાગે કે અમે અમર છીએ. એટલે દેવોનું એક નામ શું છે? અમર. દેવા અમરા એવું કહેવાય ને, અસુરા અમરા, અસુર ને અમર. तो એટલે દેવનું એક નામ અમર છે. यौवनवंत, कभी जरा उनको आती नहीं, बुढ़ापा आता नहीं, हमेशा यौवन रहते हैं और आयुष्य का अंत आता हुआ दिखता ही नहीं है, इसलिए उनको ऐसा लगता है कि हम अमर हैं. फिर जब 6 महीने शेष रहते हैं और मालाएं मुरझाने लगती हैं, तब आर्त ध्यान से पता चलता है कि मैं तो एकेंद्रिय में जाने वाला हूं. और इतना अब जिस गति में जाना है ना, अंतिम में वैसे भाव होते हैं, ऐसा नहीं हम. तो वैसे तीव्र संक्लेश होता है वो पीछे के 6 महीने, और उस संक्लेश में वो आयु बंद करते हैं. और जो विमानवासी हूं थाय, बोलो, सम्यक दर्शन बिन दुख पाय, तहते चय थावर तन धरे, यो परिवर्तन पूरे करे. पहली ढालनी छेल्ली कड़ी. तो एक खाली આપણે ગાઈએ સાંભળીએ, પણ એનો ભાવ વસન આવી રીતે છે કે જે અવશિષ્ટ પુણ્ય આપણે જે સાધના કરીને ઈચ્છાઓ કરી એનાથી જેટલું મળ્યું, પછી ત્યાં જઈને લોભાઈ ગયા, પછી ત્યાંથી પાછા એકેન્દ્રિયમાં. તો આનાથી મનુષ્ય ભવની દુર્લભતા ખ્યાલ આવે. ત્રસ પર્યાયનો કાલ કેટલો છે? સાધિક 2000 સાગર. ને એકેન્દ્રિય પર્યાયનો કાળ કેટલો છે? असंख्यात पुद्गल परावर्तन प्रमाण. કેટલો કાળ છે? असंख्यात पुद्गल परावर्तन प्रमाण. એક પુદ્ગલ પરાવર્તનનો કાળ કેટલો છે? કાલે વાત કરી હતી ને, અનંત કાળ છે. એ પુદ્ગલ પરાવર્તનનું કેવું સ્વરૂપ છે કે એક પુદ્ગલ પરાવર્તનના અનંતમાં ભાગમાં એક પુદ્ગલ પરાવર્તન 5 પરાવર્તનમાં સૌથી નાનું છે પુદ્ગલ પરાવર્તન. એક પુદ્ગલ પરાવર્તનના અનંતમાં કાળમાં અનંત સાગર હોય છે. એક પુદ્ગલ પરાવર્તનના અનંતમાં ભાગમાં કેટલા સાગર હોય? અનંત સાગર. આવું પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ. આવા પુદ્ગલ પરાવર્તન અસંખ્યાત એ એકેન્દ્રિય પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ છે. આપણે રહ્યા છીએ ઘણીવાર, ને જો ચેતીએ નહીં તો ફરીવાર રહેવાનું પાકું જ છે. ત્રસ પર્યાય 2000 સાગરો પણ મળે ને, એમાં સાગરોમાં આયુષ્ય ત્રસ પર્યાયમાં કોણ કોણ આવે? રિવિઝન ટાઈમ.
બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, મન રહિત પંચેન્દ્રિય, મન સહિત પંચેન્દ્રિય. ને એમાં પણ મન સહિત પંચેન્દ્રિયમાં કોણ કોણ આવે? તિર્યંચ, મનુષ્ય, દેવ અને નારકી. હવે આ બધામાં સાગરોમાં આયુષ્ય કોનું હોય છે? દેવ અને નારકીનું. તો જે ત્રસ પર્યાયમાં 2000 સાગર કાળ મળ્યો ને, એ 2000 સાગરનો મેક્સિમમ ટાઈમ તો આ બે જ જગ્યામાં જાય, દેવ અને, કેમ કે સાગરો પર્યંત સાગરના પ્રમાણમાં આ 100 વર્ષનું અત્યારે જે આયુષ્ય 70, 80, 100, 120 કંઈ છે જ નહીં. एक समुद्र में बूंद के समान है वो, ये आयुष्य कुछ भी नहीं है. तो वो जो त्रस पर्याय मिली है साधिक 2000 सागर की, वो मैक्सिमम त्रस पर्याय तो स्वर्ग और नरक में ही चली जाती, मनुष्य पर्याय तो बहुत कम. और वो भी बहुत, इसलिए ये बता रहे अपन कि विशेष विचारता तो ते मनुष्यपणानो एक समय पण चिंतामणी रत्नथी परम महात्म्यवान અને મૂલ્યવાન દેખાય છે. તો આ વિશેષ વિચારતા એમ કહ્યું છે ને, એટલે વિશેષ વિચારીએ છીએ. એ કેવી રીતે વિશેષ વિચારતા? તો સૌથી પહેલા તો નિત્ય નિગોધમાં અનંતકાળ સુધી જીવ રહે. પછી ભવિતવ્ય આધારિત એ નિત્ય નિગોધમાંથી નીકળવાનું પ્રોસેસ છે, બધાને ખ્યાલ છે કે 6 મહિના 8 સમયમાં એક જીવ સિદ્ધ થાય તો એક જીવ ત્યાંથી નીકળે છે ને એવું. તો ભવિતવ્ય, ત્યાં કોઈ કેવનો પુરુષાર્થ છે નહીં કે લક બાય લક જેને કહી દો, પ્રારબ્ધ વશાત એક જીવ ત્યાં નિત્ય નિગોધમાંથી નીકળે. નિત્ય નિગોધમાંથી નીકળીને તરત મનુષ્ય ભાવ મળી જાય? ના મળે. સિદ્ધાંત કેવું છે? એ જ સ્થાવરોમાં જાય. હવે એ જ સ્થાવરોમાં કેવું છે, એક બહુ જ સરસ ભગવતીદાસજીનો કેમ સવૈયો છે, મારી પાસે અહીંયા લખેલો છે, મને બહુ ગમે છે એટલે હું લાવ્યો છું કે કેવી રીતે એનું પરિભ્રમણ મનુષ્ય દેહ કેવી રીતે પામે, એ બહુ સરસ સવય છે. વસત અનંતકાલ વિતત નિગોદ માહી અક્ષર અનંત ભાગ જ્ઞાન અનુસરે હૈ. 66 सहसतीन से 36 वार जीव अंतर मुहूर्त में जन्मे अर मरे हैं. अंगुल असंख भाग तहाँ तन धारत है, तहाँ से क्यों ही क्या ही के निसरे है. यहाँ आए भूली गयो लागी विषय भोग विषय, यहाँ आए भूली गयो लागी विषय भोग विषय, ऐसी गति पाए कहाँ ऐसे काम करे है. આ મનુષ્ય ભવની દુર્લભતા કેવી રીતે ધીમે ધીમે મનુષ્ય ભવ મળે કે અનંતકાલ નિગોદમાં રહ્યો. પછી જો હવે ત્યાં કેવું છે, એક શ્વાસ મેં 8-10 બાર જન્મ્યો મર્યો ભર્યો દુઃખ ભાર. નિકસી ભૂમિ જલ પાવક ભયો, ત્યાંથી નીકળીને શું થાય? નિકસી ભૂમિ જલ પાવક ભયો. પૃથ્વી કાય, વનસ્પતિ કાય, અપકાય, વાયુ કાય, એ બધા 5 જે છે એમાં, ને એમાં જો લબ્ધ્ય પર્યાપ્તકનું આયુષ્ય લીધું તો એકમાં 6012 વખત જન્મે અને મરે. એકમાં અંતર્મૂર્તમાં 6012 વખત. પૃથ્વીકાય સૂક્ષ્મ બાદર 6012, વાયુકાય સૂક્ષ્મ બાદર, ભવ છે 6012 ભવ, સૂક્ષ્મ અને બાદર, સૂક્ષ્મ ભવ 6012, બાદર ભવ 6012. અગ્નિકાય સૂક્ષ્મ 6012, બાદર 6012. સાધારણ વનસ્પતિ સૂક્ષ્મ 6012, બાદર 6012. પ્રત્યેક વનસ્પતિ તો બાદર જ હોય એટલે એના 6012 કેટલા થયા? હા, એ ફટાફટ થાય છે તો 66,136. તો આ 10 ના થયા. પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય, એમના એ બધા ભેગા થઈને 66,336 થાય. એક અંતર્મૂર્તમાં આટલા ભવ એક જીવ લે છે. ક્યાંય હજુ તો લબ્ધ્ય પર્યાપ્તકની વાત કરીએ છીએ કે જે એક શ્વાસમાં 18 વખત જન્મે મરે છે, તો એનો એક અંતર્મૂર્તમાં કેટલો સરવાળો થાય? આ બધાનો ગણિત કરીએ તો 66,336. આવું આપણે કરીને આવ્યા છીએ. આ તો અહીંયા આવીને હવે ખ્યાલ નથી આવતો એટલે કે છે કે યહાં આએ ભૂલી ગયો.
અહીંયા આવીને ભૂલી ગયા છીએ કે આટલું બધું કરીને આવ્યા છીએ. યહાં આએ ભૂલી ગયો લાગી વિષય ભોગ વિશે, વિષય ભોગમાં લાગી ગયા છીએ. તો પછી કેમ આવું કામ કરો છો એમ એ કહેવા માંગે છે કે આવું બધું યાદ કેવી રીતે દુર્લભતાથી મનુષ્ય ભવ મળ્યો છે. તો આ આટલો અસંખ્યાત પૂતગલ પરાવર્તન પ્રમાણકાળ એકેન્દ્રિયમાં કેવી રીતે જાય છે? તો આવી રીતે જાય છે. આ તો ખાલી લબ્ધે પર્યાપ્તકના ભાવ કીધા. પછી પર્યાપ્ત અવસ્થામાં તો દુઃખ સહિત ભાવ છે. પર્યાપ્ત અવસ્થામાં કેટલી, એક પેડની વૃક્ષની ઉત્કૃષ્ટ આયુ કેટલી છે ખબર છે? 22,000 વર્ષ. એક વૃક્ષની ઉત્કૃષ્ટ આયુ કેટલી છે? પંચમકાળ આખો નીકળી જાય, છઠ્ઠો કાળ આવીને નીકળી જાય આખો. 21,000 વર્ષ તો પંચમકાળનું છે, કલયુગનું. ત્યાં સુધી આપણે એક ઝાડ બનીને જ ઉભા રહીશું. તો આ તો અપર્યાપ્ત તો પહેલા કીધા 66,336. એટલે તે ચય થાવર્તન ધરે, દેવ પર્યાય નીકળીને એમને અવધિ જ્ઞાન લાગે કે હું દેવ છું, હવે હું આ પેલો સામે જે ઝાડ દેખાય છે નીચે ત્યાં જવાનો છું ને ત્યાં આટલા વર્ષ સુધી ત્યાં જ રહેવાનો છું. તો પછી કેટલો સંકલેશ થાય વિચારો. અત્યારે આપણને ખબર પડી જાય કે એમ ત્યાં જવાનું છે તો કેટલો સંકલેશ થાય. એમ સંકલેશથી મરે પછી હવે કોઈ પાર જ એ રીતે અસંખ્યાત. પછી આ તો એક પ્રત્યેક વનસ્પતિ કાયનો એક દાખલો આપે છે. પછી દરેક પર્યાયમાં રહેવાના ઉત્કૃષ્ટ અને જગન્ય કાળ છે. આપણી પાસે એટલી સમય શક્તિ નથી. કર્ણયોગનો વિષય છે, જીવકાંડનો અભ્યાસ કરવો જિજ્ઞાસુ હોય, જેમને रुचि હોય. नहीं हाँ, इस एक सवैये में बहुत अच्छा कर्णयोग, ये मुझे जब से पढ़ा, सहज सुख साधन का जब अभ्यास किया था उसमें शायद संसार के स्वरूप में कि शरीर के स्वरूप का जो अधिकार है दूसरा तीसरा, उसमें पीछे बहुत सारे सवैये हैं सबके. उसमें ये सवैया पढ़ा था, घर पे था तब, उसके नोट्स बना दे, तब से वो बहुत अच्छा लगता है. अभी याद नहीं था इसलिए मैं लिख के लाया, पहले याद किया था. पर वो इसका बार बार चिंतन करने जैसा है कि कैसे. उसमें लिखा कि तहां सेती क्यों ही क्या ही निसरे है, કેટ કેટલા જતનથી ત્યાંથી નીકળ્યો છે જીવ, તું કેમ ભૂલી જાય છે? એમ અહીંયા આપણને સંબોધન કરે છે કે કેટલા જતન, કેટલું દુઃખ વેઠ્યું છે. પૃથ્વી કાય બની જઈએ, આ વનસ્પતિ કાય તો ઝાડને કેટલા દુઃખ છે. મન નથી એટલે વ્યક્ત નથી કરી શકતો, પણ દુઃખ કેટલું છે. એમ એક એક પર્યાયનું દુઃખ વિચારીએ. 2 ઇન્દ્રિયમાં કેટલું દુઃખ છે, કીડીનું કેટલું દુઃખ છે. આપણે હાલતા ચાલતા તો કેટલી કીડીઓ પર્યાયાંતર થઈ જાય છે. એક એક ઇન્દ્રિયનો વિચાર કરીએ કે એક ક્રમથી એક ઇન્દ્રિયમાં જીવ અકામ નિર્જરા કરતો કરતો જાય છે. પછી ક્યાંક જઈને એને પંચેન્દ્રિય સંજ્ઞીપણું, એમાં પણ ઘણો કાળ તિર્યંચમાં જ નીકળે છે. તિર્યંચ ગતિ, આ બધી ગતિના દુઃખો આપણે નથી વિચારતા, કેમ કે બધાને ખ્યાલ છે, ઘણીવાર આપણે સાંભળ્યું છે કે તિર્યંચ ગતિમાં કેટલા દુઃખ છે. તો આપણે પ્રત્યક્ષ જોઈએ છે તિર્યંચોને કેટલા દુઃખ છે. પછી ક્યાંક જઈને મનુષ્યપણું મળે. હવે એ મનુષ્યપણામાં પણ ઘણી બધી કન્ડિશન્સ છે. પંચેન્દ્રિય પૂરી મળવી, નિરોગી મનુષ્ય કાયા મળવી, આર્ય કુળ મળવું, ઉચ્ચ કુળ મળવું, એવા ધાર્મિક સંસ્કાર. બાકી તો કેટલા નિર્ધન મનુષ્ય, દરિદ્ર મનુષ્ય તો એને એમ ધન સંગ્રહ કરવામાં જ એ જ ભાવમાં આખું જીવન જતું રહે બિચારે, નિર્ધનતામાં જ, એ જ દુઃખોમાં. મ્લેચ્છ ગતિમાં મનુષ્યમાં જન્મ થઈ જાય, કાં તો એવા કુળમાં કે જ્યાં માંસાહાર ને બધું જ સેવાતું હોય, વિષય કષાયોનું જ સેવન થતું હોય. પછી એને વિષય અવકાશ જ નથી આવું બધું વિચારવાનો કે આ મનુષ્ય પણ મળ્યું છે ને દુર્લભ છે. કંઈ સ્કોપ જ નથી ત્યાં, कोई अवकाश ही नहीं है, कोई स्पेस ही नहीं उनको. तो ऐसा मनुष्य भाव जो अभी हमको प्राप्त हुआ है, वैसा मनुष्य भाव कितना दुर्लभ है. इसलिए कहा एक समय पण अब जिसके जितना ज्यादा बीत गया उसको ज्यादा एहसास होता है कि जो बीत गया उसमें कुछ किया नहीं तो वो कितना अमूल्य था. एक चक्रवर्ती ની આખી સંપત્તિ આપી દો તો એક સમય કરતા પણ એ ઓછી જ છે. एक समय से वो कम ही, एक समय दे नहीं सकती वो. एक चक्रवर्ती से ज्यादा इंद्र की संपत्ति दे, उसकी भी ले आओ. सारे अहम इंद्रों की संपत्ति भी इकट्ठी कर दो, पर वो किसी को एक समय प्रदान कर सकते नहीं. इसलिए कहा कि परम महात्म्यवान અને મૂલ્યવાન. એટલા માટે મૂલ્યવાન શું છે? ઇન્દ્રન સંપદા નથી, એક સમય મૂલ્યવાન છે. એક સમય
જે આપણા તો ઉપયોગમાં પણ નથી આવતો, ને એવા કેટલાક કલાકો આપણે વેડફી નાખીએ છીએ સામાન્ય અનર્ગલ કાર્યોમાં, વિકથાઓમાં, ટેલિવિઝનમાં, મોબાઈલમાં, નોર્મલ બીજી કથાઓ કરવામાં, ભોજનમાં, સામાન્ય જે આ ભાવ મળ્યો છે એની વહીવટ કરવામાં, ફેમિલીની વહીવટ કરવામાં, કે હું જઈશ પછી આ લોકોને કંઈ દુઃખ પડવું નહીં જોઈએ. તત્વ શ્રદ્ધા હો તો ઉનકે કર્મ કા ખાएंगे. पूत कपूत तो वो एक आवे છે ને दोहा कि पूत कपूत है तो संपदा इकट्ठा करने से क्या मतलब है, वो तो उसको नष्ट कर देगा, और पूत सपूत है तो भी संपदा इकट्ठा करने का क्या प्रयोजन है, वो तो कमा लेगा. क्या धन संचय कीजिए. पूत सपूत तो क्या धन संचय, और पूत कपूत तो क्या धन संचय. तो तत्व श्रद्धा हो, इन कर्मों के सिद्धांत का विश्वास हो, तो वो मैनेजमेंट करने में जीवन नहीं निकालेगा. उनके कर्म, जगत जीव है कर्माधीन, सब जीव अपने अपने कर्म लेके आए. हम क्यों बार बार उनका मैनेजमेंट करने में अपना मनुष्य भव पूरा करते हैं. दुर्लभ मिला है, कुछ समय, कुछ साल, कितना बाकी है हमारे ज्ञान का विषय है. इसके नीचे एक पत्र है 727, उसकी पहली लाइन का एक चरण है, आयुष्य अल्प અને અનિયત પ્રવૃત્તિ. અલ્પાયુષ્ય છે, જે પલ્યો સાગરોની તુલનામાં તો આ 120 વર્ષ ને બધાને 120 વર્ષ પણ નથી. અનિયત છે, આયુષ્ય પણ અનિયત છે અને પ્રવૃત્તિ જીવોની અનિયત છે. ખાલી હું એટલો વાંચી જઉં છું, બહુ સરસ છે. આયુષ્ય અલ્પ પ્રાસંગિક છે, આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ. ઉપમા આપી છે અસત્સંગની. પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બળવીર્યની હીનતા, એવા કારણોથી રહિત કોઈક જ જીવ હશે. વિરલા જીવ હશે જે આ કારણોથી રહિત. એવા આ કાળને વિશે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો તથા નહીં સ્વભાવ સિદ્ધ થયેલો એવો માર્ગ પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી. તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ્ય રાખ્યો જ નથી, તે આ કાળને વિશે પણ अवश्य તે માર્ગને પામે છે. आशा की एक किरण दिखाई है कृपालुदेव ने लास्ट लाइन में, कि यदि हम ऐसा एक निष्ठ लक्ष्य रखें कि मुझे वही प्राप्त करना है, सुबह उठने से लगा के रात सोने तक हमारी दिनचर्या का प्रत्येक कार्य उसी एक लक्ष्य को अनुसरण करने वाला हो, तो कह रहे हैं कि आ काळने विषय पण अवश्य ते मार्ग ने पामे छे. ऐसा हो तो हो, एक निष्ठा से वही लक्ष्य हो, दूसरी कोई सांसारिक इच्छा नहीं, कोई लोकेशना नहीं, कोई द्वंद्व फंद्व नहीं, किसी प्रपंचों में पड़ना नहीं, कोई और कार्य करने की इच्छा नहीं. काम एक आत्मार्थनु बीजो नहीं मन रोग, ऐसा अगर किसी आत्मार्थी जीव के है तो उसको कह रहे हैं कि ते आ काळने विषय पण अवश्य मार्गने पामे छे. अवश्य शब्द तो ये हमारे लिए आशा की एक किरण है. अभी तक मनुष्य भव मिला गया वो सब विचार किया, पर अभी भी देर हुई नहीं है, अभी भी देर हुई नहीं. अगर अभी भी चेत गए तो यही लक्ष्य रखा तो हम क्या कर सकते हैं, वो संस्कार दृढ़ कर सकते हैं साधना के. वृत्तियों को जीतने का उद्यम अभी भी किया जा सकता है. कल जो हमने चर्चा की वैसी पूरी पद्धति बना के अगर वो उद्यम करे तो अभी भी जीता जा सकता है. नहीं जीता जा सकता ऐसा नहीं. आत्मा में अनंत शक्ति है. साता असाता, अनुकूलता प्रतिकूलता, ये तो सब चलते रहते हैं. इट गोज ऑन, ये सब चलता रहेगा, ये सब बीत जाएगा. ऐसा भाव रख के हम निरंतर 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 यही करने का उद्यम करें. तो अभी भी हमारा पल 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 कैसे जा रहा है, रवि के उदोत अस्त होत दिन दिन प्रति, अंजुली के जीवन जो जीवन घटतु है, काल के ग्रसत होत छीन छीन तन छीन, आरे के चलत मानो काठ सो कटतु है. एते परी मूर्ख न खोजे परमार्थ को, स्वार्थ के हेतु भ्रम भारत टठतु है. लग्यो फिरे लोगनी से, पग्यो परे जोगनी से, विषय रस भोगनी से नेकु न हटते. ऐसा बनारसी दास जी ने बंध द्वार में कहा है, बंध अधिकार में, समयसार नाटक में, कि जैसे
सूर्य उदय अस्त होता है और जैसे अंजुलि में जल लिया तो कैसे धीमे 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 धीमे, ऐसा ये आयुष्य पूरा क्षण क्षण हो रहा है। हर एक क्षण हम अपनी मृत्यु के समीप जा रहे, हर एक क्षण। अभी जो क्षण बीता, हर एक समय जो बीता, उतना हम मृत्यु के समीप उतने बढ़ रहे हैं, उतने जा रहे हैं। फिर भी हमको बर्थडे सेलिब्रेट करने की इच्छा होती है। अरे मरण के समीप जा रहे हैं, क्या सेलिब्रेशन करना? सेलिब्रेशन करना ही है तो जीवन में अगर ऐसा क्षण आए, अहो सानंद आश्चर्य, जैसा इनके जीवन में आया, वो धन्य क्षण, उसको सेलिब्रेट करो। ऐसे ये रोते रोते जिस दिन आए थे हम, उस दिन को क्या सेलिब्रेट करना? कौन हंसते हंसते आया था? सब रोते रोते ही। कोई हॉस्पिटल में आया तो कोई मामा के घर पे आया, पर आए तो सब रोते रोते ही थे। उस दिन को क्या सेलिब्रेट करना? इसलिए बहुत विचारणीय बात है कि अंजुलि के जीवन जो जीवन घटत है, काल के ग्रसत छीन छीन होत तन छीन, आरे के चलत मानो काट्स। आरा मशीन देखिए ना, वो करवत, अब तो मशीन आ गई, पहले हाथ से करते थे। वो लकड़ी जाती है और वो कटती जाती है, जैसा उसमें आप डायमीटर सेट करो उस हिसाब से वो कटती जाती है, रुकता नहीं है, वो चलता रहता है। ऐसे ही जैसे कट 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 साहिब जी कहते हैं ना, घड़ी की आवाज से, ऐसे ही जैसे वो लकड़ी कट रही है, जैसे घड़ी की आवाज आ रही है, वैसे आयुष्य हर एक क्षण कट रहा है। ऐते परी मूर्ख न खोजे परमारथ को, स्वार्थ के हेतु ब्रह्म भारत टठत है। इस पर भी हमारे जैसे मूर्ख जीव, मूढ़ जीव क्या करते हैं? परमार्थ के लिए प्रयत्न एक निष्ठा से नहीं करते हैं। दिन में 1 घंटा कर लिया, 2 घंटा कर लिया, जब टाइम मिला तब कर लिया, सप्ताह में 1-2 बार कर लिया, ठीक है। औदैहिक भावों के अनुसार साधना, हम कल चर्चा कर रहे थे वॉकिंग में कि ज्यादातर जीवों की साधना औदैहिक भावों के। शुभ का उदय आया तो साधन, शुभ के उदय में साधना करने की इच्छा होती है। शुभ का उदय आया, मंद कषाय हुई तो ये सब साधन अच्छे लगते हैं। अशुभ का उदय आया तो छोड़ दिया। 4 दिन अच्छा उदय चला तो 4 दिन अच्छा कर लिया, और फिर अशुभ का उदय आया तो छोड़ दिए, एक भी साधन नहीं करते, छोड़ दिए। तो औदैहिक भावों में चलने को साधना नहीं कहा है। ये संस्कार कोई भवांतर में काम आने वाले भी नहीं है। उदय के अनुसार साधना नहीं होती। अनुकूलता हो या प्रतिकूलता, हमारी जो दिनचर्या वो नियमित होनी चाहिए। हमारे साधना ध्यान करना है तो कोई भी परिस्थिति हो, ध्यान करना ही है। स्वाध्याय करना है तो कोई भी परिस्थिति हो, उदय के अनुसार नहीं होता है। आज इस टाइम पे सामायिक करने की इच्छा हुई, कर ली। कल उस टाइम पे भक्ति करने की इच्छा हुई, कर ली। उस टाइम पे कल सोने की इच्छा हुई, सो गए। ऐसी साधना से आत्मा पे संस्कार पड़ते। ऐते परी मूर्ख न खोजे परमार्थ को, यथार्थ में परमार्थ को नहीं खोजता है। स्वार्थ के हेतु ब्रह्म भारत टठत है। लौकिक प्रयोजन से, लौकिक स्वार्थ से ये ब्रह्म रूपी अज्ञान जो है उसका भार, ब्रह्म भारत, ब्रह्म रूपी अज्ञान का भार वहन कर रहा है, चल रहा है। पूरी दुनिया या तो बीते हुए कल में या आने वाले पल में, इसी में जीती। बीता हुआ कल और आने वाला पल, बीते हुए कल की स्मृतियां, यादें, और आने वाले कल के सपने, योजनाएं। वर्तमान में कोई जीना चाहता नहीं है, जीता नहीं है। या तो यादों का बोझ है या सपनों का बोझ है, उनको स्मृतियों या योजनाओं का बोझ है। उस बोझ को अपनी पीठ पर लादे पूरी दुनिया घूम रही है। और जब ज्यादा बोझ, शक्ति से ज्यादा बोझ हम उठाते हैं तो क्या होता है? कमर पे उठाया, आप 1 बोरी उठा सकते हो और 4-5 बोरी डाल दी आपके कमर पे, तो क्या होता है? कमर टूट जाती है। ऐसे ही पूरी दुनिया सपनों, यादों, योजनाओं, स्मृतियों के बोझ के साथ चल रही है और फिर एक दिन कमर टूट जाती है। ऐसे में किसी का भवितव्य अच्छा हो तो ढूंढते ढूंढते ऐसे साधना केंद्र या सत्पुरुष मिल जाते, और बाकी तो डिप्रेशन में, तनाव में, एंजाइटी में, पूरा जीवन उसी में निकल जाता है। क्यों? प्रेजेंट मोमेंट को जीना आया नहीं है कि आंख बंद करके कि ये वर्तमान क्षण जो जा रहा है मुझे इसको संभालना है। जो बीता उसका विचार नहीं करना है। गई वस्तु सोचे नहीं, आगम वांछे नहीं, वर्तमान वर्ते सदा सो ज्ञानी जग में। तो हम ज्ञानी नहीं बन पाए तो ज्ञानी बनने का मार्ग तो अनुसरण करें कम से कम। तो उस बीते हुए कल को छोड़ो,
आने वाले पल को छोड़ो और जो वर्तमान में जो पल है उसको जियो। एंजॉय द प्रेजेंट मोमेंट। कैसे एंजॉय करना है? साधना से, चिंतन करना है हर क्षण। कलयुग छे माटे क्षणवार पण वस्तु विचार वगर न रहवो, ऐसा 254 पत्र में कहा ना पढ़ देना। ऐसे ही लास्ट लाइन में कुछ लिखना था इसलिए लिख दिया, ऐसा नहीं है। बहुत बड़ा वाक्य है, गूढ़ार्थ है ना उसमें। क्यों? कलयुग है इसलिए क्षण क्षण राग द्वेष मोह के उत्पादक निमित्त हमको मिलने वाले, और हमारी वृत्ति कैसी है? निमित्ताधीन। निमित्त होगा उसके अधीन हो जाती है, और निमित्त तो हमको मिलना ही है। इसलिए कहा कि कलयुग छे माटे क्षणवार पण वस्तु विचार वगर रहવું। जो निमित्त है वस्तुगत विचार करो। वस्तुगत विचार करने से हमारे अंदर वो वस्तु का प्रकाश होता है। स्वरूप संबोधन में आएगा 20वां सूत्र, बहुत अच्छा है। स्वम परम चेति वस्तुत्वम वस्तु रूपेण भावय उपेक्षा भावनोत्कर्ष पर्यंते शिवम आपनोहि। स्व और पर जो वस्तु है उसका वस्तु रूप से विचार करो। भावय, भाव आज्ञा दी है आचार्य ने, क्षण क्षण उसको वस्तु रूप से विचार करो, और उपेक्षा भाव को धीमे 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 बढ़ाओ। उदासीन भाव को, कल हमने उदासीनता की बात की थी ना, साता की सहेली, सुख की सहेली, तो उस उदासीन भाव को धीमे 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 बढ़ाना है। तो ये जो परम मूल्यवान और महात्म्यवान कहा मनुष्य भाव, वो हमको उसका भाव वसन होगा। जो देहार्थમાં જ તે મનુષ્યપણો વ્યતીત થયો તો એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિસંદેહ देखाय છે। हमको भी दिखता है, उनको ही नहीं। अगर देहार्थ में ये बीत गया तो फिर कोई अर्थ इसका रह जाता, ये मिला उसका कोई अर्थ, और वापस कब मिलेगा? रेणु व जल ही पड़ियम, कि एक रत्न समुद्र में गिर जाए महासागर में, फिर वापस कब मिलेगा? वो भी मिल सकता है, पर मनुष्य भाव से कार्तिकीय अनुप्रेक्षा की बोधि दुर्लभ भावना में ये गाथा है, बहुत सुंदर गाथा है। तो ऐसा रत्न हमको मिला है, वो कौवे को उड़ाने के लिए फेंकना। कोई रत्न मिल जाए, अमूल्य रत्न करोड़ों में जिसकी कीमत है, और कौवा आके बैठा है हमारे आंगन में, उसको उड़ाने के लिए वो रत्न उठा के हम फेंके, तो हमारे जैसा बुद्धिमान कोई नहीं। बुद्धिमान के मूर्ख, हमारे जैसा मूर्ख शिरोमणि कोई नहीं। सो अजान मूढ़नी में मुखिया, ऐसा कहते हैं बनारसी दास जी। वो अजान अज्ञानी कैसा है? मूढ़नी में मुखिया, मूर्खों का भी सरदार। कोई ऐसे रत्न को कौवे को उड़ाने के लिए फेंकता है क्या? कौन फेंकता है? कौन फेंक रहा है? मूर्ख शिरोमणि कौन है? यदि हमने इस मनुष्य भव का उपयोग नहीं किया परमार्थ को, तो वो कोई और नहीं, नन अदर देन वी, अस, हम ही है वो। कि ऐसा मनुष्य भवी, जो मनुष्य भव रूपी जो दुर्लभ चिंतामणि तुल्य रत्न मिला है, उसको विषयों और भोगों में, सामान्य लौकिक व्यवहारों में हमने व्यर्थ किया, तो उसका अर्थ यह है कि वो कौवे को उड़ाने में हमने फेंक दिया। अब वो कब मिलेगा कुछ पता नहीं है। ऐसा, इसलिए ऐसा विचार करके ये सब हमने प्राप्त किए हैं संजोग सारे। केवल मनुष्य भव मिला इतना ही नहीं है, मनुष्य भव मिला, विवेक प्राप्त हुआ, हिताहित को सोचने की शक्ति प्राप्त हुई, उच्च कुल मिला, धर्म को समझने की शक्ति प्राप्त हुई, सच्चा धर्म बताए ऐसे ज्ञानी पुरुष मिले, प्रत्यक्ष गुरु का समागम। संसार में दुर्लभतम वस्तु है क्या? मनुष्य भव से भी दुर्लभ आगे बहुत सारी चीजें हैं ना, तो उसमें क्या है? ज्ञानी गुरु का मिलना, प्रत्यक्ष सत्पुरुष का बोध श्रवण होना, ये सब प्राप्त हुआ है। उन्होंने बहुत केवल बोध दिया ऐसा नहीं, परम वात्सल्य से बोध दिया है। एक एक को व्यक्तिगत बुला बुला के समझाया, परम वात्सल्य, परम करुणा से, निष्कारण करुणा से समझाया। फिर भी हम नहीं समझे तो फिर सो अजान मूढ़नी में मुखिया, ऐसी हमारी गति होती है। इसलिए बहुत कॉमन विषय था, पर इसका भाव वसन हमको हो कि हम अभी किस स्टेज में हैं, किस लाइफ के किस फेज में खड़े हैं, अब हमको यहाँ से आगे क्या करना चाहिए, और इसके लिए कितना गहन और गंभीर विचार करने की हमको आवश्यकता है।
उसका और ये मनुष्य भव क्या है। और हम अगर बहुत अच्छे से साधना में लगा रहे हैं तो इट्स गुड, और अगर कहीं भी कुछ ऐसा है कि जो हमारे से नहीं हो रहा है तो बहुत विचारणीय है, चिंतनीय है, और उस पर हमको विचार करना चाहिए। बुद्धि समाधि परिणाम शुद्धि स्वात्मोपलब्धि शिव सौख्य सिद्धि चिंतामणि चिंतित वस्तु दाने त्वां वंदमानस्य ममस्तु देवी त्वां वंदमानस्य ममस्तु देवी। 9 बार नमः। बोलो द्वादशांग जिनवाणी माता की जय, सद्गुरु देव की जय, परम कृपाळु देव की, शांतिनाथ भगवान की जय। सद्गुरु जय सद्गुरु जय सद्गुरु।